તો મિત્રો રક્ષાબંધન આવી રહી છે ને, તો આપણે ચાલો એની માટે મીઠાઈ બનાવીએ. મેં 500 ગ્રામ ખજૂર લીધું છે, 1 ચમચી બદામ, 1 ચમચી કાજુ અને સાથે 2 કપ મેદો લીધો છે અને એની સાથે હાફ કપ ઘઉંનો લોટ લીધો છે. તો અહીંયા મેં સૌથી પહેલાં બદામ કાજુને ભૂક્કો કરી લીધો છે, ચોપરમાં એકદમ ઝીણું ચોપ કરી લીધું છે. હવે આપણે આ ખજૂરને પણ એ જ રીતે ઝીણું સમારીને ચોપ કરી લઈએ. આપણે એને આ ખજૂરને સમારી લીધેલું છે અને એને ચોપરમાં ચોપ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, ચોપરમાં એકદમ ઝીણું ચોપ થઈ ગયું છે. બાકીનું બધું જ ખજૂર આપણે આ રીતે ચોપ કરી લઈશું. રક્ષાબંધનમાં આ મીઠાઈ બનાવશો તો તમે એને ગરમ ગરમ સર્વ કરવી હોય તો ગરમ પણ સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ લાગતી હોય છે આ. હવે આમાં આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીને હવે આ બધું આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે. જાણે આપણે એક ડો પ્રિપેર કરતા હોય એવી રીતે પ્રિપેર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે પ્રિપેર કરી લીધું છે. હવે એને આપણે થોડું ઘી લઈ અને મસળી લઈશું કે જેથી એકદમ સ્મૂથ બની જાય અને એના આપણે ગોળા વાળી લેવાના છે. આ રીતે નાના નાના બોલ્સ બનાવી દઈશું આપણે એના. જોઈ શકો છો મિત્રો, એકદમ સ્મૂથ બોલ રેડી થાય છે આપણા. આ રીતે આપણે બધા જ બોલ વાળી લેવાના છે. અહીંયા આગળ આપણા બોલ વળીને રેડી છે. હવે આપણે ડો પ્રિપેર કરી લઈએ. એની માટે મેં અહીંયા આગળ 2 કપ મેદો લીધો છે. એની સાથે આપણે હાફ કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. એમાં આપણે ઘીનું મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે અને સાથે સાથે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું. ઘીનું પ્રમાણ આગળ પડતું લેવાનું છે કે મુઠ્ઠી પડતું મોણ બને એ રીતે રાખવાનું છે. હવે આપણે ચપટી બેકિંગ પાવડર એડ કરીશું. આમાં બેકિંગ પાવડર એડ કર્યા પછી આપણે બધું પ્રોપર મિક્સ કરી લઈશું. આ રીતે હલાવીને આપણે બધું જ મિક્સ કરી લઈશું અને કન્સિસ્ટન્સી જોઈ લેવાની કે ઘીનું મોણ છે તો મુઠ્ઠી વડે એટલું છે કે નહીં, આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. ના હોય તો પછી ઉપરથી થોડું ઘી એડ કરી આપવાનું છે. હવે આપણે પાણી રેડી અને એનો ડો પ્રિપેર કરી લઈએ. અહીંયા આપણે રોટલી જેવો પણ નહીં લોટ બાંધવાનો ઢીલો અને પરાઠા જેવો પણ નહીં, મીડિયમ ટાઈટ લોટ બાંધવાનો છે અને એને આ રીતે આપણે પ્રોપર મસળી લેવાનું છે વ્યવસ્થિત રીતે. જેટલો વધારે મસળી શકીએ એટલો આપણે મસળી લેવાનો છે અને લગભગ 5 મિનિટ જેટલો આપણે મસળવાનો છે એને વ્યવસ્થિત રીતે. હવે આપણો લોટ મસળીને રેડી છે. આપણે એને લગભગ 15 થી 20 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. આ રીતે આપણે ઢાંકણ ઢાંકી અને એને રેસ્ટ આપી દેવાનું છે. તમે જોઈ શકો છો 15 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે એના પણ નાના નાના લુવા વાળી લઈશું. આ રીતે એના લુવા વાળી અને ગુલ્લા જેવું કરી લેવાનું છે. આપણે રેડી કરીએ એનું ભરીને સ્ટફ કરીએ ત્યાં સુધી આપણે એક બાજુ ઘી ગરમ મૂકી દઈએ. આ સ્વીટ આપણે ઘીમાં જ તળવાની છે તો એનાથી એનો સ્વાદ એકદમ બહુ જ સરસ લાગશે અને એને અરોમા રિલીઝ થશે ત્યારે બહુ જ ફાઇન લાગશે એનો ટેસ્ટ. આ રીતે આપણે એક હાથથી ચપટી પૂરી જેવું બનાવી લેવાનું છે અને એમાં ખજૂરનો બોલ ભરી અને આ રીતે સ્ટફ કરી લેવાનું છે અને બધી સાઈડથી કવર અપ કરી લેવાનું છે અને પછી એને હાથથી આપણે પ્રેસ કરી લઈશું. હાથથી આ રીતે આપણે દબાઈ અને મોટું કરી લેવાનું છે. જો તમને આવી રીતે હાથથી ન ફાવે તો તમે હલકા હાથે વણીને પૂરી જેવું પણ બનાવી શકો છો. આ રીતે આપણે એને થેપીને વણી લેવાનું છે. આ રીતે આપણે બીજા પણ રેડી કરી લઈએ. ત્યાં સુધી તમે જોઈ શકો છો આપણું ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે. અહીંયા ઘીને બહુ ગરમ નથી રાખવાનું, સ્લોથી મીડિયમ ફ્લેમની વચ્ચે જ રાખવાનું છે આ રીતે અને એમાં આપણે તળી લેવાનું છે ધીરે ધીરે. હવે એને તમે જોઈ શકો છો તેલની કેટલી હોટનેસ છે એ તમને ખ્યાલ આવી જશે. તરત જ ઉપર નથી આવી જતું, ધીમે ધીમે આપણું અંદર જે નાખેલી પૂરી છે તે ઉપર આવે છે. એટલે આ રીતનું આપણે ગરમ રાખવાનું છે. આને આપણે સ્લો ફ્લેમ પર જ તળી દઈશું. તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના સરસ થઈ ગયા છે આપણા ખાજા પૂરી. આ જ રીતે આપણે બાકી બધા તળીને રેડી કરી લઈએ છીએ.
તમે જોઈ શકો છો મિત્રો, આપણી ખજૂર ખાજા પૂરી રેડી છે. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.